તંદૂરી ચિકન, ને આ બાજુ ગરમ ગરમ રોટલી. તો કઈ છે? અનનોન ચિકન છે. અનનોન ચિકન. ઉમા એટલે હોય એટલે કઈ ખબર જ નથી, બધું જ કુછ બી ઠોકી દીધું બધું એવું. કુછ ભી બના ડાલા. અચ્છા એવું. લે ચાલો કુછ બી ખાઈ કાઢવાનું હે ને. બટર મલાઈ ચિકન હાંડી. જમાતમાં ઉઠો ને તો ઘરવાળા માટે ફોન પર વાત થતી ઉઠી ને શું કરો એવું એમ તેમ પૂછ્યું ને તો એમ કે રમઝાન આવે છે, અમે તો બહુ કામમાં છે. તો મને શું ખબર કે બધું ઇબાદત તિલાવત એ બધી તૈયારીઓ ચાલતી હોય કે મુસલ્લા લાવતા હોય, કુરાન શરીફ લાવતા હોય, શોપિંગ કરવા જાય રોજ એમ તેમ. તો હું તો એવું સમજતો હતો કે તસબી લાવતા હોય, zikr કરવા હોય એમ તેમ. તો પછી ઘેર આવ્યો ને તો ખબર પડી આ બધી તૈયારી ચાલે છે રમઝાનની. પણ જરા કે બની રહેલું છે ઈચકે ઝૂલટા જેને કે બનાવી રહેલા છે. આવું છે ચિકન નગેટ. ચિકન નગેટ્સ બનાવી રહેલા છે ભાઈ. હવે એને ફ્રોઝન કરે ને પછી રોજ થોડું થોડું કાઢે રિક્વાયરમેન્ટ પ્રમાણે ફ્રાય કરે. પછી ચિકનનો ખીમો કરવાનો ને તેના અંદર લસણ નાખવાનું, લીલું મરચું નાખવાનું, મરી ને મીઠું, થોડુંક જીરું નાખવાનું દળેલું, ને પછી એના અંદર છે ને તો ફૂફા મરચાં ચોપ કરીને નાખવાના, ને ગાજર ખૂંચીને નાખવાનું. જો પેલા ઓરેન્જ ગાજર આવે ને તેને ખૂંચીને પછી નાખવાના, ને પછી બદામ પિસ્તાનો ભૂકો ઠો કરીને નાખવાનો 2-3 ચમચી. ને પછી જ્યારે આપણે વાળવાના હોય ત્યારે એના અંદર મલાઈ નાખવાની છેલ્લા લૂપમાં. તો છેલ્લે આપણે મલાઈ નાખીને ને પછી એના અંદર છે ને આ સ્ટીકમાં લપેટવાનું. આ છે ને ચિકન મલાઈ સ્ટીકની ફાઇનલ ટચ. આજે નલ્લો લુવો લીધો ને એને આજે ચપ્પટ કરી દીધું. હવે આ સ્ટીક અંદર નાખી દીધી. આ થઈ ગયું, આટલું તૈયાર થઈ ગયું. એને લઈમાં રગડોળવાનું કાં તો બેડામાં રગડોળો ને પછી ઉપરથી બ્રેડ ક્રમ લગાડો ને પછી એને સેલો ફ્રાય કરીને ખાઓ. નગેટ્સ, ચિકન નગેટ્સનું ફાઇનલ ટચ આ કોટિંગ થયેલું છે. જો ચાલો આજે આપણે છે ને તુર્કી રાઈસ બનાવીએ. તુર્કી રાઈસ એટલે ટોમેટો રાઈસ એનું બીજું નામ. જો એક રીતે જોતા તમને એવું લાગે કે ટોમેટોના સૂપના અંદર ચાવલ નાખી દીધેલા છે, પણ એવું નથી. અને કેમ કેમ બનાવે ખબર? ચાવલ 80% પહેલાં કૂક કરી લીધા, પછી એને હિજાવા મૂકી દીધા. ત્યાર પછી 500 ગ્રામ ટામેટા, 1 કિલો ચાવલમાં 500 ગ્રામ ટામેટા બાફા મૂક્યા. બાફેલા ટામેટાના છોણકાલ નાખવાના. ત્યાર પછી એને ગ્રાઇન્ડરમાં પીસી કરવાનું. પીસેતીને અંદર 8-10 કળી લસણ નાખવાની ને પછી થોડુંક લસણનો વઘાર કરવાનો. તેલ મૂકીને વઘાર થઈ જાય એટલે તેના અંદર દળેલા ટામેટા નાખી દેવાના ને ટામેટાનું પાણી હુકાવા દેવાનું. ત્યાર પછી એમાં માપનું મીઠું, થોડુંક બ્લેક પેપર, થોડુંક મરચું લાલ એટલું નાખીને એને થવા દેવાનું. પાણી સુકાઈ જાય ત્યારે બધા હિજાયેલા ચોખા અંદર નાખી દેવાના, હલાવી દેવાનો ને મીઠું ચાખી લેવાનું. ત્યાર પછી ઉપરથી ધાણા નાખીને સર્વ કરો. એક વખત ખાઈને જોજો. ટર્કીશ રાઈસ તૈયાર થઈ ગયા ને એની હાથે આ કચુંબર બનાવેલી છે. બીજું કંઈ નથી, આટલાથી જ ખાઈ લેવાનું આજે. ઓકે, હેલો હેલો લે નિકાઉલા બધા સારા છે, સબ ઠીક ઠાક. એ ઘેર આવી ગયા તમારા બધાની દુઆઓથી. જેવી રીતના વખત લાગવો જોઈતો હતો ને જેવી રીતના ત્યાં જઈને લોકોની ખિદમત કરવી જોઈતી હતી ને જેવી રીતના હક હતો ઇન્સાનિયતનો તે હક અદા નહીં કરી શક્યા તે બદલ અફસોસ છે. પટ્ટી છતાં બી અલ્લાહનો અહેસાન છે કે કઈ ને કઈ તો ઉપરવાળાએ લગાવ્યું છે ને સારા કામમાં, લોકોની ખેરખાઈના કામમાં આપણો જાન ને આપણો માલ. આપ કઈ એવું નહીં બની જાય કે મારો જાન મારી જાત પર જ લાગી જાય ને મારા ઘરવાળા પર જ લાગી જાય ને ઇન્સાનિયત કોરી રહી જાય. મારો માલ હું કમાઉં ને મારા જાત પર લાગે ને મારા ઘરવાળાઓ પર લાગે ને ઇન્સાનિયત કોરી રહી જાય. કઈ એવું નહીં થઈ જાય યાર આપણા બધા માટે, હે ને? કેમ કે આપણે બધા ઇન્સાન છે, એટલા માટે આપણે બીજા માટે જીવવાનું છે. એક્ઝેક્ટલી જી, બીજા માટે. હે રાઈટ, હા, બીજા માટે જીવે તે હીરો છે યાર, હે ને? અચ્છા, હું મારા માટે જીવું, મારા મેડમજી માટે જીવું, મારા મમ્મી પપ્પા માટે જીવું, પછી મારા બચ્ચાઓ માટે જીવું, એ લોકોના સારું બધું સેક્રિફાઈસ કરું ને બધું કરું. કેમ કે બધા આપણે એવું કે બધા મારા જ છે. જનરલી ઓવરઓલ વાત કરું, હે ને? તો એ લોકો સારું સેક્રિફાઈસ કરીએ, એ બધા મારા છે એવું ગણીએ. ભાઈ બહેનો તો કે ભાઈ મારા છે. અચ્છા, રાઈટ. તો એ લોકો સારું આપણે સેક્રિફાઈસ કરીએ તો એ તો બધા કરે છે યાર, કરે છે કે નહીં? બીજા હારું
એને તમામ ઇન્સાનિયત હારે જીવવાનું કેવું છે તે હીરોગીરી છે. એના માટે આપણી પાસે પૈસા છે ને માલ છે તે એ લોકોની સુખાકારી માટે એ લોકોની ખુશાલી માટે લગાવીએ. આપણી પાસે જાન છે તે જાનને ખપાવીએ, એ લોકો પાસે જાય ને એ લોકોને ગાઈડલાઈન કરીએ સહી તરફથી હે ને. તો તે એંગલથી બસ ઉપરવાળાનું એહસાન તમારા બધાની દુઆઓથી રાજસ્થાનમાં વખત લાગ્યો. બહુ બધી વાતો કરવાની છે, વાત પછી કરું એટલા માટે કે 40 દિવસ પછી આવ્યો ને તો બહુ બધા પેન્ડિંગ કામો છે. ઘરવાળાના બી એ લોકોએ બી સેક્રિફાઈસ કર્યું યાર મારા વગર. રિયલી કે કરે જ ને યાર, ઘરનું મેઇન માણસ નહીં તો સેક્રિફાઈસ થાય જ ને. કેટલા બધા કામકાજો અટકે ને તો પછી એ લોકો બી બધું એમ જાય તેમ જાય. હું આવેલો છું કાલનો તો સતત બધા બહારના કામો પતાવી રહેલા છે, કેમ કે દુકાન બી સંભાળી રહેતા તો એ લોકો બીજા કામ બી નહીં થાય. રાઈટ ને. પછી આજે લોકો કે આઉટસીટી જઈ રહેલા છે બહારનું કામ કરવાનું ને હું દુકાનમાં બેઠેલો છું. પણ મારા હારો નાસ્તો તો આવી ગયો ને. નાસ્તો કેવો આવ્યો? મસ્ત નાસ્તો આવેલો છે. એ લોકો પાસે છે ને બોઇલ્ડ રાઈસ, પેલા કયા પસાવેલા રાઈસ ઉઠા ઓલરેડી ફ્રીજના અંદર. એટલે એ લોકો પેલું કઈ ને કઈ તૈયાર રાખે એમ કે ઇન્સ્ટન્ટ નાસ્તા સારું કે ના સારું. તો જો ઇન્સ્ટન્ટ નાસ્તો બનાવી કર્યો, એના અંદર કેપ્સિકમ લાખેલું છે, આઈ થિંક સોયા સોસ લાખેલું છે ને થોડું એમ ટેમ બીજું કઈ ચટર પટર જે બી વેજીટેબલ હોય ને તે લાખી દીધું. નોનવેજ કઈ નહીં મળે, ખાલી પ્યોર વેજ બધું લાખી દીધું. એક જાતના ચાઇનીઝ રાઈસ હે ને, પણ ટેસ્ટ તો બહુ સારો લાગે ને. ટેસ્ટ તો ગજબનો લાગે. થોડું સોયા સોસ લાખો, બહુ બધું બીજું બધું બહુ લાખો ને તો પછી રિયલ ટેસ્ટ દબાઈ જાય એનું હે ને. બીજું બધું હલકું ફુલકું લાખીને કરી નાખો, મસ્ત રાઈસ બની જાય. અચ્છા, આ ગાડી છે. આ ગાડીનો ઇતિહાસ તો મને ખબર નથી કે ક્યાંથી આવીને કેવી રીતના આવીને ક્યારે આવી. પણ ગાડી પર ખાવાનું પાવડર ડ્રાય ફ્રૂટ છે તેની પર એક મૂકેલી છે હે ને. ચાઈનો એક જ કપ છે. બધા પોતાનો ખ્યાલ કરશે. બહુ બધી વાત કરવાની છે, પાછા મળવા આપણે. ત્યારે પછી મને યાદ આવ્યું પેલું આપણો કોઈ ફોલોવરની કોમેન્ટ. એટલે હું છે ને મેં જમાટમાંથી પૂછ્યું આવા પહેલા કે હું રાંધવાના છો આજે, હું રાંધેલું છે. હું કંઈ દાલ રાઈસ ખાવાનું નથી, મેં એવું કીધું. કારણ કે દાલ રાઈસ અમારા ભાઈ નસમાં ઉતરી ગયેલું છે ખાઈ ખાઈને એમ કે એટલે 40 દિવસ નહીં ઉઠો ને તો એમ કે તમે નહીં ઉઠા તો દાલ રાઈસ જ અમે બી ખાધેલા છે એમ કે એકલું વેજ જ ખાધેલું છે એમ કે. પછી હું આવ્યો ને આજે તો એમ કે આજે પછી એટલે આજે એમ કે નોનવેજ ચાલુ તમારા સારું ને બધા સારું. પછી કારણ કે ચિકનનું કંઈ બની રહેલું છે, તંદૂરી ચિકન. હેલો બેલો લે નિકાઉલા, બધા સારા છે, સબ ઠીક ઠાક. એ તો હવે આપણી વાત ચાલતી હતી કે ઇન્સાનિયતની ખુશાલી હારું એને આપણે ભોગ આપવાનો એટલા માટે કે આપણે ઇન્સાન છે ને. તો ઇન્સાનિયતની ખુશાલી આપણી જવાબદારી છે, દરેકની જવાબદારી છે એને. અચ્છા, બધી બહુ કોમેન્ટ્સ આવેલી કે થોડી કારગુજારી એટલે વોટ વોઝ યોર પરફોર્મન્સ, વોટ યુ ડીડ ધેર, હાઉ યુ ડીડ એન્ડ વોટ યુ ફેસ ધેર. તો એટલે ડેટ્સ કોલ્ડ કારગુજારી. તો એવું કહેતા કે કારગુજારી થોડી કઈ લઈ લેવું ને હે ને આપણે. અચ્છા, અમારો રૂટ ઉઠો છે ને રાજસ્થાનનું સવાઈ માધવપુર ડિસ્ટ્રિક્ટ છે. તો તેનું તહેસીલ છે. તહેસીલ મીન્સ આપણે તાલુકો કહીએ ને તો ત્યાં એને તહેસીલ કહીએ, બરાબર. તો ગંગાપુર સિટીનું તહેસીલ છે. તો ત્યાં જવાનું ડેસ્ટિનેશન કેવું હતું, રાઈટ. અચ્છા, અહીંયાથી અમે બસમાં બેઠા ને તેમાં બધું કંઈ ખબર નહીં કે ભાઈ એવું બી કંઈ હોય લોચા પડે. તો ત્યાં અમને બસવાળાએ સ્ટોપ કર્યા ઉદયપુરના પછી ભીલવાડા. તો ત્યાં અમને સ્ટોપ કર્યા કે તમારું ડેસ્ટિનેશન આવી ગયું એમ કે ગંગાપુર આવી ગયું ભીલવાડાના પહેલા. તો પછી અમને ખબર પડી કે આ તો યાર અમારું ડેસ્ટિનેશન અલગ છે ને આ અલગ છે. આ તો ગંગાપુર નીકળ્યું ને અમારે જે જવાનું હતું તે ગંગાપુર સિટી જવાનું હતું. તો બુકિંગમાં કંઈક લોચો પડી ગયો. તો પછી ત્યાં પાછું બહુ કેમ કે સામાન બધાનું પોતાનું વેડિંગ ને એક તો ખાવા પીવાનો સામાન બી, પોતાનું રાંધવાનો સામાન બી ટપેલા ને આ ને તેને બધું ઠંડીનો સામાન બી. તો તેમાં 2-3 દિવસ થોડુંક અમારે સ્ટ્રગલ કરવું પડ્યું. એમથી તેમ સેટલમેન્ટ કરવું પડ્યું. ને પછી પાછું ત્યાં 2-3 દિવસ રહ્યા ને પછી ગંગાપુર સિટીનું પાછું અરેન્જમેન્ટ કર્યું બસમાં જવાનું. ને ત્યાંથી પછી ગંગાપુર સિટી નીકળેલા. ત્યાંથી 400 કિલોમીટર દૂર છે ગંગાપુર સિટી. એટલે અમે ભૂલમાં બીજી જગ્યાએ પહોંચી ગયેલા હતા. હવે બીજી વાત પછી કહું. આજે નાસ્તો હું આવેલો છે ખબર? એ લોકોએ જો કેટલો બધો નાસ્તો દેખાઈ રહેલો છે, બહુ બધો નાસ્તો છે. એટલા માટે કે છે ને મારા મેડમજી છે ને તે બી આજે કામ કરી રહેલા છે, તે બી કામ પર ઉતરેલા છે ને તે કામ કરી રહેલા છે પછાડી એકદમ પછાડી. તો હવે કદાચ અહીંયા નાસ્તો કરવા આવે અથવા તો અહીંયાની ટ્રેન ત્યાં જાય એવું કંઈ બની શકે. અચ્છા, નાસ્તામાં એ છે કે પલોની સેન્ડવિચ બાઇટ છે. અચ્છા, પલોની મૂકેલી છે અંદર ને ચીઝ મૂકેલું છે ને એને એ કરી નાખ્યું, શું કહે ટોસ્ટ કરી નાખ્યું ને એના કટિંગ કરી નાખ્યું એટલે બાઇટ બની ગયું યાર. અમારે પડીને પલોની સેન્ડવિચ બાઇટ છે નાસ્તામાં. પલોની એટલે ટેસ્ટ તો સારો જ લાગે ને. એને આ ભાખરવડી આવેલી છે, રાઈટ. ને આ બીજું કંઈક છે, આ તો કંઈ યોગર્ટ છે, ગ્રીક યોગર્ટ છે. ઓકે, ને ચાઈનો 1 કપ આવેલો. બધા પોતાનો ખ્યાલ કરજો, પાછા મળવું આપણે. ચાલો, સફર
છે ને તકલીફનો ટુકડો છે. કોઈ માણસને ઓળખવું હોય ને કે ભાઈ આ ખરેખર સારો માણસ છે, જેન્યુન માણસ છે, એના હાથે સંબંધ રાખી શકાય, વધારે તાલ્લુક રાખી શકાય, એને રાજની વાત કહી શકાય, એને મારો રાજદાર બનાવી શકાય, તો ટ્રાવેલિંગ કરી લેવાનું. શું કરવાનું? ટ્રાવેલિંગ કરી લેવાનું. એમાં બધા ઓળખાઈ જાય. એને હા, બધું એમાં પરખાઈ જાય. માણસની પરખ કરવી હોય તો સફર કરો, ને બીજું છે એના માટે બિઝનેસ કરો. શું કરો? બિઝનેસ. આ બે વસ્તુથી માણસ ઓળખાઈ જાય. બરાબર ને? અચ્છા, હવે બીજી વાત પછી કરું. હેલો પેલો લે કાઉલા, બધા સારા છે? સબ ઠીક ઠાક? આજે છેલ્લો નાસ્તો. હવે તમે કહેતા હોય કે એ કેમ? તો તમને એક વાત કેમ એટલા સારું કે છે ને, હમણાં એ લોકો કે ઘરવાળાએ કઈ ઉપર પૂછ્યું હોય, મેડમજીને પૂછ્યું હોય, મેડમજી ઉપર છે તો પૂછ્યું હોય કે સાદી ખારો નાસ્તો શું મોકલવાનો હોય કે આજે કે જે હોય તે મોકલી દેવું નહીં, કે એમ બી તો છેલ્લો જ નાસ્તો છે ને આજે એમ કે. એટલે સમજ પડી, કાલથી તો નાસ્તો મળવાનો નથી, રમઝાન ચાલુ થઈ જવાની છે તો એને તો નાસ્તો છે નથી. કઈ નહીં, આપણે તો કઈ ને કઈ મુકા જ કરવું. આપણે તો મળવું. 40 દિવસની રજા પાડેલી છે ને આપણે, એટલે હવે રજા નહીં પડે હે હમણાં તાત્કાલિકમાં. આપણે કઈ ને કઈ મુકા જ કરવું, મહિલા જ કરવું. અચ્છા, તો એવું કહેતો હતો કે પછી છે ને ગંગાપુર થી પછી 400-500 કિલોમીટર અમે ગંગાપુર સિટી પહોંચી ગયા. થોડી મહેનત કરીને બસમાં પછી પહોંચી ગયા ગંગાપુર સિટી, ને પછી ત્યાં અમે અલગ અલગ લોકેશન પર રોકાયા. એટલે ત્યાં લોકેશન પર એટલે કેવું કે ક્યાં રોકાવાનું હોય ખબર? જનરલી આપણે સત્સંગમાં જાય ને તે રીતે હોય. એટલે પણ આમાં શું હોય છે કે જ્યાં મુસ્લિમોની વસ્તી હોય ને તેના અંદર મસ્જિદ હોય ને, તો મસ્જિદના અંદર જવાનું હોય, મસ્જિદમાં રોકાય. ને પછી મસ્જિદમાં અંદરથી સાઈડ પર જગા હોય નહીં હોય, ઓટલા પર એમ તેમ ત્યાં પેલો સામાન કાઢીને મૂકે ને પછી જાતે રાંધીને ખાવાનું. રાઈટ ને? તો તે રીતે હોય. ને જે મુસલમાનો છે ને, તો મુસલમાનોને સત્કાર્ય, સદગુણો, સારો રસ્તો, પ્રોફેટ મોહમ્મદ સાહેબની જે લાઈફ છે તે લાઈફ બતાવવામાં આવે કે જો આ લાઈફ છે, અસલ મુસલમાનોની લાઈફ આ છે ને આપણી લાઈફ આ છે, તો કેટલો બધો ફરક છે. અચ્છા, અસલ લાઈફ પર નથી આપણે, તો એના કારણે આપણે ખુદ તો તકલીફમાં, આપણા ઘરવાળા, આપણા અરોસ પરોસ હેને, ને આપણા મુલ્કવાસીઓ બી તકલીફમાં, ને તમામ ઇન્સાનિયત તકલીફમાં. આપણે સહી નથી, એટલા માટે આપણે સહી થઈ જાય. આપણે સહી થઈ જાય તો બધું જ ઠીક થઈ જાય. અસર હા, તો આ મુદ્દાનો ઉપર ફોકસ કરવામાં આવે કે આપણે પોતે સહી થઈ જાય. કોઈના ઉપર બ્લેમિંગ કરવાનું કે અહીં એમ કર્યું ને પેલું તેમ કરે ને પેલું તેમ કરે ને. અરે યાર, તે તો બહુ ઇઝી વસ્તુ છે. પોતાની જાત પર બ્લેમિંગ કરવું તે જરાક અઘરું વસ્તુ છે, તે બહુ મોટો સંઘર્ષની વસ્તુ કહેવાય. ખબર? અચ્છા, તો આમાં હું છે ડાઉટનું એ તબલીગનું એ કે ભાઈ પોતાની જાતને ઠીક કરીએ. આપણે બધા પોતાની જાતને ઠીક કરીએ, રાહતનો સામાન બની જાય અડોસ પડોશ માટે ને તમામ ઇન્સાનિયત માટે. કોઈ લેવા દેવા નથી કોણ મઝહબનો છે, કયા મઝહબનો માણસ છે. દરેક માટે રાહત અને ખુશીઓનો સામાન બની જાય. ઇન્શાલ્લાહ બીજી વાત પછી કરું. અચ્છા, પોતા બી સારું કરેલું છે કે ઠોકી નથી દીધું એ લોકોએ. હું કહ્યું ખબર, એક સેન્ડવિચ, જો કે શોર્ટકટ કર્યું, એક સેન્ડવિચ. આ કેમ બહુ બ્રાઉન થઈ ગયું? હે, ઓઇલ ઓછું છે. ઓકે, ઓઇલ ઓછું લાખેલું છે એટલા સારું આવી રીતના થઈ ગયેલું છે. આ પાછળનો ભાગ છે એનો સ્ટીક કરેલું છે, પ્રેસ કરેલું છે એને ડાયરેક્ટ જ બેટર લાખીને પછી એના ઉપર બ્રેડ મૂકીને કરેલું છે. ઓકે 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 ઓકે. હવે ખાઈને તો પછી જોમ તો ખબર પડે. ને પછી આ છે ને, આ કેક છે, આ બી આ હોમમેડ છે કે રેડીમેડ છે? આ તો રેડીમેડ છે. ને ચાયનો એક જ કપ છે. બધા પોતાનો ખ્યાલ કરજો. આ બધું કસ્ટમર વધી રહેલા છે પાછા મને. આજે છે ને એ રમઝાન ચાલુ થઈ ગયા. આજે સુરત ગયેલો એટલે આજે રમઝાન મતલબ કે જનરલી ઇસ્લામિક દિવસ રાતના ચાલુ થાય ને. હા, તો સુરત ડૂબે એટલે નવું વર્ષ, નવું દિવસ, નવો મહિનો, નવું વર્ષ ત્યાંથી ચાલુ થાય. સુરત ડૂબે પછી એટલે ચાંદના ઉપર ડિપેન્ડ કરે. ચાંદ દેખાય એટલે તેના ઉપર મારા મેડમ કહેલા છે, બાજુમાં મને ભણાવી રહેલા છે, એમ બહુ જ ભણાવે ને મને તો એને તો ભણાવે કે ચાંદ દેખાય એના ઉપર થાય, ડિપેન્ડ કરે એમ કે. અચ્છા, તો હવે રમઝાનની સ્પેશિયલ નમાઝ હોય, રાતના છેલ્લી નમાઝ હોય તેના માટે રમઝાનની સ્પેશિયલ નમાઝ એટેચ હોય, જેને તરાવીની નમાઝ. અચ્છા, તો તે નમાઝ પછી હવે ખાવાનું. રોજ તો વહેલું મોડું થઈ જાય. હવે હમણાં તો હવે નમાઝ પછી ખાવાનું હોય, બરાબર? તો આજે ખાવાનું શું છે ખબર? જો આ તો સલાડ બનાવેલું છે, રાઈટ. ઓરેન્જ કેરેટ બી છે, અંદર રેડિશ બી છે, પછી ઓનિયન બી છે, દહીં બી છે, કોરેન્ડિયર છે, પછી આ તો કેરીનું મેથીયું અચાર છે. બધું હોમમેડ છે, મસ્ત મસ્ત લાગે, બરાબર? અચ્છા, ને બીજું છે ને સ્પેશિયલ વસ્તુ તે આઈડી આવ્યું છે ખબર? એ આ છે ને ચિકનને પહેલાં બોઇલ કરે, ને બોઇલ કરે ને તો એનું જે પાણી હોય ને, એનું જે સૂપ
તેમાંથી આ રાઈસ બનાવે. તે સૂપમાં રાઈસ બનાવે ને પછી તે જ ચિકનને પાછા અંદર નાખી દે. એટલે ગાજર ને બધું નાખેલું છે. તો આને શું કહેવાય? ચિકન અખની પુલાવ. ચિકન અખની પુલાવ એ બનાવેલું છે આજનું ખાવાનું. એટલે ગઈકાલે આજે રોજો નહીં થયો, હવે આજે ચા શેકાયો. એટલે હવે આવતીકાલે રોજો રાખવાનો અને આજે નમાઝ પઢવાનો. એવું કઈ અવાજ નથી લેવાનો, અવાજ એવું કઈ નહીં. એ આજે છે ને બહુ જબરજસ્ત સ્પેશિયલ આઈટમ છે ખબર. આજે ઇફતારીમાં બનેલું હતું. અચ્છા પછી અમે હવે છેલ્લી નમાઝ પડીને આવ્યા ને લગભગ 9:30 થઈ ગયા. 9:30 થયા તો રાતનું ખાવાનું તો તેમાં બી પછી તે જ આઈટમ મૂકેલી છે પાછી. આવું જે ખબર બર્મીઝ સલાદ છે પણ એટલું ભારે લાગે, એનાથી જ પેટ ભરવું હોય તો ભરાય. એટલી મસ્ત ટેસ્ટ આવે, ઝક્કાસ ટેસ્ટ આવે. બેસનમાં બનાવે ખબર. આપણે અગાડી રેસીપી મૂકેલી, પાછી કોઈ વખત ફુરસદ મળે તો પાછી મૂકેલી પણ રેસીપી બનાવે. ને બીજું તો હું છે ખબર, બોઇલ રાઈસ છે નહીં, બોઇલ રાઈસ નથી, ચણાની દાળવાળા રાઈસ છે. અમુક 2-3 ચણાની દાળ દેખાય છે, 4-5 ગણાય છે. ચણાની દાળવાળા રાઈસ છે ને આ તો ઇફતારીનું છે, કટલેટ ને ભજીયા ને એ બધું છે. ને પછી હું છે ખબર, તે જ આવ્યું જો અરે ચિકન વાળી દાળ છે હાટે. બટાકા છે, બોઇલ પોટેટો, પછી એટલે ધાણા છે, બીજું છે લસણ ને મરચું, એ બધું ડળીને અને લખણ અને મસાલા નાખી દીધો. એટલે બટરફ્લાય સમોસા. અચ્છા, બટરફ્લાય સમોસા હે ભાઈ. ઇન શોર્ટ વેજ સમોસા છે. હે રેસીપી અંદર ડિસ્ક્રિપ્શન મેં લોકો લખે છે લગભગ. તો પહેલાંની પોસ્ટમાં આપણે જોયેલું ને કે બટરફ્લાય સમોસા. અચ્છા, ફિલિંગ ખાલી તો સેમ જ હોય યાર. અંદરનું બધું ખાલી ઉપર કપડાં અલગ અલગ પહેરાવે, અલગ અલગ નખરા કરાવે ને નામ બદલી કાઢે, શેપ બદલી કાઢે, કલર બદલી કાઢે. સમજ પડી ને? અચ્છા, તો આ બટરફ્લાય સમોસા પણ થોડાક બનાવવાના થાકી ગયા. એટલે કે અહીંયા ઇફતારીનો ટાઈમ બી થઈ ગયો ને સમોસામાં ટાઈમ બહુ માંગે. એના સમોસા બનાવવામાં, શેપ આપવામાં ટાઈમ બહુ લાગે છે. તો પછી હું કર્યું ખબર, તે જ મટીરિયલમાંથી પછી આપણા રેગ્યુલર પંજાબી સમોસા બનાવી કાઢ્યા, બધું ટેસ્ટ સ્ટફ વાપરીને. હું કર્યું કબાબના ભજીયા બધા છૂટી ગયા, ડીપ ફ્રાય કર્યું તે બરાબર ને. પછી હવે કે પાછું આ કે સેલો ફ્રાય થયેલું છે ને આ બની ગયા કબાબના. કબાબ કહેવાય કે કબાબના ભજીયા કહેવાય? ખીમાના બચ્ચા કહેવાય. કબાબ તમે કયો તે હું એ કઈ નહીં, એ લોકો ઠોકે. એવું ખીમાના ભજીયા. ઓકે, બનાવી દીધા. હે કલરફુલ રંગબેરંગી રાઈસ છે. એટલે રાઈસ તો વ્હાઈટ જ છે પણ અંદર રંગબેરંગી સ્ટફ બધું પડેલું છે. યલો કેપ્સિકમ, ઓરેન્જ કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, ગ્રીન કેપ્સિકમ. જો તો ખરા કેપ્સિકમ જ 4 જાતના પડેલા છે. અને અંદર ચિકન બી છે પાછી, રાઈટ. ને બધું બીજું બધું બહુ બધું લાગે છે, એટલું બધું લાગે છે. થોડા ઘણા બ્લેક પેપર બીઓ હે થઈ રહેલા છે, બની રહેલા છે. આ કયા રાઈસ કહેવાય? ફ્રાઈડ રાઈસ પર કયા? વ્હાઈટ રાઈસ, વ્હાઈટ ફ્રાઈડ રાઈસ, વ્હાઈટ ફ્રાઈડ રાઈસ ભાઈ એવું કેવું છે. મજા આવે પણ ખાવાની, પ્લેન એવા સારા લાગે. એટલા સુપર ફ્લોપ ઉઠા, જરાક બી ખાવાના નહીં હારા લાગે. એ હમણાં 4-5 દિવસ પહેલા એ લોકો ચિકન મલાઈ સ્ટીક એ બનાવતા હતા ને, તેનો વિડીયો મૂક્યો ને. અચ્છા, ને તે વિડીયો બહુ બધો ચાલેલો, ખબર ખાસો વાયરલ થયેલો હતો. અચ્છા, તો ચિકન મલાઈ સ્ટીક જો એટલી મસ્ત બનેલી છે, ઝક્કાસ બનેલી છે, હે ને. ને એ લોકોએ શું કર્યું ખબર, આજે તો રાતનું ખાવાનું ઇફતારીમાં તો બધું બહુ ભારે ઉઠું, એકદમ ચિક્કાર દસ્તરખાનું. પણ રાતના ખાવામાં કઈ બનાવ્યું ને આ બધું ઇફતારી વાળું બધું છે, તેનાથી રાતનું ખાવાનું ચલાવી લે. તો આ ચિકન મલાઈ સ્ટીક છે બચેલી, પછી
પાસ્તા છે પછી આ કે ભજીયા છે, પછી ચિકન પાસ્તા છે. ચિકન પાસ્તા છે ને આ ઉપર વ્હાઈટ સોસ લાખેલો છે ને આ નીચે ચિકન વાળું પાસ્તા છે બધા મસાલા વાળા, રાઈટ. ને આ તો કઈ આજુબાજુથી અરોસ ફરોસથી કેટલી આવેલું હોય આ નૂડલ્સ તો બરાબર. એ ને બીજી એક વાત કેમ આ બહુ ભારે વાત પેલું હમણાં કાલે કે હું પેલું આપણે બનાવેલા બટરફ્લાય સમોસા, અચ્છા એકદમ સુપર ફ્લોપ. એટલા સુપર ફ્લોપ ઉઠા જરાક બી ખાવાના નહીં હારા લાગે એવા બનેલા ઉઠા ટેસ્ટ વગરના. મારા મેડમે છે ને કારીગીરી કરીને જો પાછું બનાવી કાઢ્યું એને સમોસા ચાટ. તે સમોસા બેકાર ગયા, ટેસ્ટ જ નહીં હાર લાગતો હતો ને કઈ બી. તો ટીમાટી પછી સમોસા ચાટ ના સમોસા ચાટ હમણાં એકટાડી વખતે જે મેં ખાધું એક બાઉલ ભરીને બનાવીને ખાઈ ગયો. એવા હારા બનેલા ઉઠા, એમ મજા આવી જાય એવા સમોસા ચાટ બનેલા ઉઠા. આ બધું સેવ ને રગડો ને બધું લાખીને કઈ બનાવ્યું ને આ તો ફાલુદો છે દૂધ વાળો. ટાળનું ફ્રૂટ બધું તૈયાર થઈ રહેલું છે ને પછી છે ને આ બાજુ શું બનેલું છે ખબર? જો એટલું જ ભારે છે. આ છે ને ટોફુ, બર્મીઝ ટોફુ કે ને એમાં તલ ને કાચા સિંગદાણા ને લીલા ધાણા ને બધું આવે ને અંદર સોયા સોસ ને વાઇનેગર ને બધું આવે, રાઈટ. તો આ ટીનું સૂપ છે. હવે ટી સૂપ છે ને આ બેસન જમાવેલું હોય ટીના ઉપર નાખીને પછી ટીને ખાય, બહુ મસ્ત લાગે. પણ આજે લોચો વાગેલો છે. હવે મેં તો હાથી પકડી લીધું યાર. આ છે ને જરાક સોફ્ટ થઈ ગયું, બહુ નરમ થઈ ગયું. એટલે બેસન જો આ છે ને આવું દબાવવું નહીં જોઈએ આટલું ઇઝીલી. આ જામવું જોઈએ પ્રોપર જામ્યું નહીં. અમુક વખત બેસન ઓવરડેટેડ હોય ને તો બી એવું થાય. હે તો હવે ફૂફુ એમ કે ના પાય એમ કે આ તો બરાબર નથી બન્યું. મા મેડમ એમ કે કામ ચાલે હે એમ કે ઉપરથી બહુ મિક્સ નહીં કરવાનું, ઉપરથી હલકું ફુલકું સૂપ નાખીને એમ કે ખાઈ લેવાનું. હવે ફૂફુ ના કહે ને મેડમજી હા કહી રહેલા છે, દેખી જાયગી પછી હવે હે ને. રગડા પેટીસ બની રહેલી છે ને એનો રગડો તૈયાર થઈ રહેલો છે ને આ બધું કે એનો કાંદો કે ફ્રાય થઈ રહેલો છે ને આ બધું બીજો બધો મસાલો બધું તૈયાર કરી રહેલા છે મેડમજી. બીજું છે રગડા પેટીસનો કાંદો નથી ભાઈ, બીજું છે. હું બી ઠોક જ કળા કરું હે ને. છે ને તે રફ લીંબુના બધા છોણા છે એ બધાને હુકવી કરા. પછી આ 2 દાણા છોણા છે એને બી હુકવી કરા ને પછી એને આવી રીતના ગ્રાઇન્ડરમાં પાવડર બનાવી કરા ને બધા પ્લાનમાં થોડું મુઠ્ઠી નાખવું તો એનાથી શું છે પ્લાનનો ગ્રોથ સારો થાય. એટલે કોઈ બી વસ્તુ ફેંકવાની નહીં, બધું ઉપયોગમાં લેવાનું. એના સાથે પછી કેળાના છોણા બી નાખવાના, કાંદાના છોણા બી નાખવાના, બટાકાના છોણા બી નાખવાના, બધું જ ચાલે. જો આ ઉપર ઊંધી ટ્રે મૂકી હવે એને એમ કરીને ઠપટા પાડવું. જો આ તૈયાર થઈ ગયેલું છે. હવે એને ખાલાવીએ આખો બરાબર ન પણ આ બધું જીક્સ જ આવી જાય. કેમ બનાવ્યું તો આપણે કહ્યું બી નથી. પહેલાથી અવાજ કલાક કટ કલાક પલટી માર દીધી ને હવે હું કઈ દેવું ગયો ને કે બીજી વખત બનાવું ત્યારે કહેવાય રેસીપી પછાડી જેવું મૂકી દેવા. આખર અમને ખાઈ લેવા દો કે હવે છે ને એને આવી રીતના પીસ પાડી દે. દૂધમાંથી બને ને દૂધ, બેડું ને બ્રેડ પુડિંગ. હાય ને લઝાનિયા બી તૈયાર થઈ ગયા અહીંયા. આ લઝાનિયા તૈયાર છે કે હજુ બેક થાય? બાકી છે, હજુ બેક થાય તો અડધું ન મૂકતો. હમણાં છે ને પેલું હું પ્યાજ પેલા ફ્રાય થતા હતા ને તો એવું કહેતો હતો ને કે રગડાના પ્યાજ દીવતા ને તો મેડમજી કહેતા હતા કે રગડાના નથી એમ કે પણ તરત કહે નહીં હે હું છે ને હું નહીં. તો આ જો હવે આ બધું મરચાં પીસી રહેલા છે ને બધું લાખી રહેલા છે. હવે આ છે ને ચિકનનો ખીમો છે પેલા પ્યાજમાં લાખ્યો, પ્યાજ જે ફ્રાય થતો હતો ને તેના અંદર ને આ બધું હજુ બીજું બધું કામ ચાલી રહ્યું છે. બની શું રહેલું છે ખબર? ચિકન લઝાનિયાની શીટ આવે ને તો તેના ઉપર બિછાવે અલગ લેયર કરીને. લેયર બને વધારે એક જ લેયર? 3 લેયર બને ટોટલ. 3 લેયર વચ્ચે 2 લેયર બનાવ્યો. એવું એ જેટલા લેયર બનાવવું હોય તેટલા થાય જ હવે. હા થાય. જેને જેટલા લેયર બનાવવું હોય તેટલા લેયર ઉપર મતલબ ઉપર નીચે આજુબાજુ પેલી શીટ પાથરવાની બધી. લઝાનિયા શીટ આવી રીતે પેક તૈયાર મળે. આ પાણી બોઇલ થઈ ગયો તો એના અંદર આપણે શીટ નાખીને શીટ બોઇલ કરી નાખવું.
સીટ છે ને બેઠો બેઠો જ નાખવાની છે ને એને કન્ટિન્યુ હલાવતા જવાનું એટલે છે ને ચૂંટી જાય છે બંધ થઈ ગયેલી છે 10 મિનિટ અંદાજે થવા દેવાની ત્યાં સીટ થઈ ગયા આપણે એને કાઢી લેવું ને પછી એને તરત ઠંડા પાણીમાં નાખવાની તો ચોંટે નહીં તો પહેલાં મારી બી ચોંટી જ જતી હતી પછી મને બી કરતાં કરતાં ખ્યાલ આવ્યો કે આવી રીતે કરાય એને પેલીમાં કન્ટિન્યુ હલાવા કરવાની ને પછી થઈ જાય એટલે તરત એમાં નાખવાની ઠંડા પાણીમાં એને પહેલાં આપણે ગ્રીસ કરી નાખવાની ચાલો આપણે 3 ગ્રીસ કરી નાખીએ હવે એના અંદર આપણે વ્હાઈટ સોસ પહેલાં નાખવું અને આપણે સીટ મૂકી દેવું કોણ બે છે એના આપણે ખીમાં બિછાવું પતલું પતલું લેયર કરવાનું છે ખીવાનું એના પર આપણે વ્હાઈટ સોસ નાખો વ્હાઈટ સોસ બરાબર લખાઈ ગયો એના પર આપણે પાછા શીટ બિછાવી દેવો એના પર પાછા આપણે ખીમો નાખો એના પર પાછા આપણે ચીઝ નાખો અરે ચીઝ સોસ નાખો વ્હાઈટ સોસ દે એના પર આપણે ચીઝ નાખો ચીઝ નહીં લાગે બી ચાલે લાગે તો જે ખરા હવા લાગે આ બેક થઈ ગયું ઉપર ચીઝ બ્રાઉન થાય ત્યાં સુધી એને બેક કરવાનો એ લઝાનિયા અને જો મેડમે બનાવ્યા અડધી ટ્રે તો ઇફતારીમાં ખવાઈ ગઈ ને પછી હવે રાતના 9:30 વાગ્યા નમાઝ પઢીને આવ્યા ને પાછા બેઠા ને તો પાછા તેલ લઈને બધું બેઠેલા છે ઇફતારીમાં જે ઉઠું ને આજે બી કંઈ નહીં બનાવ્યું ને રાતનું ખાવાનું જે ઇફતારીમાં ઉઠું તે જ બધું ચીઝ બોલ સારું પોટેટો બોઇલ કરેલા છે એને શું કે મેશ કરેલા છે આ બીજી બાજુ છે ને ચિકન છે ચિકનને છે ને ઝીણી ઝીણી ક્યુબ કાપેલી છે ને પછી એના અંદર ગાર્લિક મરચું મરી મીઠું નાખીને બ્લેક પેપર એટલું નાખવાનું કે આ બધામાં થઈ જાય ને ગટેટો પાછા નાખી શકો તમે ને તે ચિકન બોઇલ કરી છે ને આ પોટેટો છે ચીઝ બોલ હારું મેક્રોનીને બોઇલ કરીને નાના નાના કાપી કરવાનું નાના નાના પીસમાં હવે એ બી એના અંદર આપણે મિક્સ કરી દેવું ચોપ મરચું જો ચોપ કરેલું છે મેં જો એવી ઠોક નાખવું આપણે પેલું બહુ ફીક્કું લાગે ને તો આપણને થોડુંક સ્પાઇસી ગમે એટલે હવે આ બધું મિક્સ કરીને આપણે એને બોલ વાળી લેવું આવી રીતે એને બોલ બનાવી કરવાના અને પછી એને છે ને બ્રેડ અને બ્રેડ કમાં રખ દો એને પછી ફ્રાય કરવાના હા મેડમજી કંઈ ભજીયા બનાવી રહેલા છે તો હવે આ ભજીયા જે છે ને ટ્રેન્ડિંગ નહીં મળે પણ જો તમને ટેક્સચરથી કંઈ આઈડિયા આવે બારીકીથી નજર રાખવી પડે કે આઈડિયા રમઝાનના મહિનામાં ક્વિઝ રમી લે એકાદ હે ને જો ને એ ધ્યાનમાં આવે કે આના ભજીયા બની રહેલા છે આ ફ્રાય થયેલા છે ને આ બાજુ આ ફ્રાય થયેલા તૈયાર છે ઓકે આ જનરલી બર્થડે બટ અવેલેબલ નહીં હોતા આપણે બર્થડે બટ નથી ખવાતા આ ભજીયાઓ હજુ બી તોડીએ કંઈ આઈડિયા આવતી હોય તો ડીગ્રી આ બધું બટર પેપર આ મેડમે છે ને ચિકન તંદૂરી વાળો મસાલો આઠેલો છે મને ચાખવાનું કીધું તો મેં ચાખ્યું તો ખરું
તો ખાલી પાછો વિડીયો ઉઠાવો ને તો એટલા હારું પાછો જાણી જોઈને બીજી વખત ચાખી રહેલો છું એટલો ગજબનો ટેસ્ટ બનેલો છે. હજુ તો મેં મોંમાં મૂક્યું એમ એટલે ક્લિક થઈ ગયું ને મેડમને કીધું કે કીપ ઓન અગાડી વધો આંથી દ્યો. એટલો ગજબનો ટેસ્ટ પહેલી જ ટ્રાયમાં. વાંક કાઢવાની કોઈ કોશિશ કરે ને તો બી વાંક નહીં નીકળે. આ છે ને તંદૂરી ચિકન કે ફ્રાય ચિકન જે કયો તે એ લોકોએ મસાલો નાખી દીધો અંદર ચીરા પાડીને બરાબર છે કાપા પાડીને એટલે મસાલો અંદર ઉતરે. હવે છે ને એને સારો ટેસ્ટ જોઈએ ને બેસ્ટ રિઝલ્ટ કે અંદર સુધી મસાલો અંદરનું ફિક્કું નહીં લાગે તો તેના માટે શું કરવાનું અચ્છા ઓવરનાઇટ ફ્રીજમાં મૂકી દો હે ને અચ્છા એના કરતાં વધારે દિવસ જો તમે મૂકી શકતા હોય તો ઓર સારું. જેટલું વધારે દિવસ તમે એને આપણે એને એ કરી શકીએ પ્રિઝર્વ કરી શકીએ તેટલું વધારે ફાયદો તેટલું વધારે ટેસ્ટ અંડરવેર ઉતરે ને કણ એનો આખો ડિલાઇટફુલ બની જાય. નહીં તો પછી એવું થાય કે ઉપર મસાલો લાગે ને અંદર ફીકું લાગે. આ જો મેડમે છે ને આજે શું કર્યું ખબર ફુરસત ઉઠી ને તો ફુરસતનો આવી રીતના એ લોકો ઉપયોગ કરે. જરાક ફુરસત મળે એટલે કંઈ ને કંઈ બનાવીને ભરી દે. હવે આને આંઠી દીધું આંઠીને હમણાં એને ફ્રોઝન કરી દે. બસ હવે પડી રહે 2 દાડા 4 દાડા 5 દાડા ને જ્યારે રિક્વાયરમેન્ટ હોય ત્યારે કાઢીને ઇન્સ્ટન્ટ તરત જ તૈયાર થઈ જાય ઇઝીલી.